પણ માડી સતુરા ચતુરાઈથી ચિતરેલ સાગલા અનમાડી બારણે બાંધાય બાજ કોઈ અરે રે માડી રંગ જો કુને રવરા મદ દરિયે તોફાનમાં અને અમારા હૈડા રહે ના એથી કે જો હાય ખોડિયાર ને અરે રે મને એક વાર યાદ કરે જીણ પેટ ધારી દેવ કાયા જોગ માયા જન્મથી જગદંબ સારણ જીવણી સરદારમય સુબો હતો એ થઈ સિંહણ બાકર શેખ ને સરદારમાં શીરો હતો ઊંધો પસાડી પીર થાપનો કળ પર સોંગ આપજો એ અણમોલ ગમતણામાં દિવસ ક્યાં જાતા રહ્યા જીણ પેટ ધારી દીવ કાયાર જોગ માયા જન્મતી એ દંપતી આ પરિતાપ તે પદ જગત સૌ નમતી હતી ખમકાર કરતી ખોડલી અને એના પથ્થર ગુણ ગાતા રહ્યા એ અણમોલ ગમતણામાં દિવસ ક્યાં જાતા રહ્યા ઉજલાય વાળી સધુ બાપલ બુટ બલ્લડ બેસરા ચોરાડ કુળમાં દેવ સાપલ પછી કાન હાવજ કર ધરા સુણી સાદા આવડ માતના અહીંયા રવિ રાજ પણ થંભી ગયા અણમોલ હા હા અમ તણાઈ દિવસ ક્યાં જાતા રહ્યા સડે સિંધ સામળ કમળ હુકારબ કજો ડરો તરંતો દેશ અસુર ભાગ્યો અવધો આદ શક્તિ આપણે રૂપ વાહીએ રમંતા ખળ રગત ખળ હળે અરે ઢળે ઢીંગોળું ધરંતા હિંગોળ રાય અડદસ હતી પ્રખે મેક ભુવનેશ્વરી કવિ જોડ પાણ ઈશ્વર કહે કે ઉદો ઉદો આશાપુરી સાહેબ એવી અમારી ભગવતી 9 લાખ જગદંબા અને એમાંય જો એવી કોઈ ભગવતી હોય અહીંયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો સિથરા તણો ધૂણે એવી ભગવતી એવી જગદંબા સાહેબ ડુંગરો હોય ધાર હોય સાહેબ તળાવ હોય અને કોઈ ગુનો હોય ત્યાં જઈ અને ભગવતીની આરાધના કરી અને સાહેબ એના ફળા મૂકી દો તો હોકારા કરે એવી કોઈ દેવ હોય તો એ આપણી ભગવતી આ ખોડિયાર છે સાહેબ એક જ એવી ભગવતી પણ 9 લાખ થઈ એમાં આજ સાહેબ અમે ચારણ તરીકે તો ગૌરવ લઈ હગી અમારી માનો આ જન્મ દિવસ છે ભલા માણા અમે તો લઈ હગી પણ ભગવતી એવી આય ખોડિયાર છે આય ખોડિયાર જગદંબા એવી છે જગદંબા કે સાહેબ કોઈ વ્યક્તિ એવો નહીં હોય જે ખોડિયારને નહીં પૂજતો હોય સાહેબ હા ખોડિયાર તો હોય જ તે કારણ કે કેટલાને સહાય કરી 18 વર્ષને સાહેબ ઈ હાકલો મારે તો આવે આવડ ખોડલો આવ મોગલ મસરાળી માતંગ આવ મેલડી જાગ જાળા ડાટાળી એક હાકલો મારે તો 9 લાખના ખમકારા થતા હોય એવી આય ભગવતી મામડિયા ચારણની દીકરી ભગવતી આય ખોડિયારનો જન્મ દિવસ હોય સાહેબ એટલે આ 3 દિવસ અને આજ સાહેબ ભગવતીનો જન્મ દિવસ હોય 2 અને સાહેબ 20 કેવું એ તારીખ તો તમે જો સાહેબ આંકડો તો જો હા 1 ના 2 કરી દે એનું નામ જ ભગવતી સાહેબ એવી ભગવતી આય ખોડિયારનું સાનિધ્ય અને ખાખી બાપુની ખોડિયાર સાહેબ ખાખીની ખોડિયાર ખ
ખાખીની ખોડિયાર એવી ભગવતી આ ખોડિયારનો જન્મદિવસ હોય અને આ 3 દિવસ સાહેબ અનેરો આનંદ. કાલ જે મોજ કરી છે મારા બાપ કાંઈ ઘટે નહીં હો. પછી તો આ કાલની મોજ તો મોજ હતી થયો. જિગ્નેશભાઈ ને ફ્રેક્ચર હતો છતાંય ઊભો કર્યો. ઈ આપણું મોવાનું પરગડું સાહેબ. અરે હોય તો અમે રૂપિયાના ઢગલાય કરી પણ અમે દાદમાં પાછા ન પડી. ઈ મોવા વાળા ઈ ભાવનગર આપણું. આંકલો આપણો મોળો ન હોય અને આંકલો જ હાસો છે. આવી જશે તો શું થશે? ભાંગી નાખશે. એનાથી કાંઈ ન થાય. આ હવર આ તો ડણક દેવો જોઈએ. ખૂણામ કરી કરીને બેઠા ને ટાઈટ ના ધૂજતા હોય. આપણે શું કરશું? શાળામાં ગુજરી જાવ તમે રહેવાના જ નથી. આખા ધૂજો છો. આનથી શું થાય? આને વાડીએ પાણી વાળવાય ન મોકલાય નકર ડુંગળીમાં કોઈ દી લાભ ન થાય. કારણ કે ઓલા કેમ ખાળિયામાં જ પાણી જતા હોય. છૂટા હુઈ ગયો હોય વી ગોદડાની હોડ કરીને હુઈ ગયો એમ જાણે પીર દાદાની હોડે હોય. જાગે જ નહીં. પછી દીપડા ભલે ને પડકે આટા મારી જાય. આવા કઠણિયા હોય અમુક. પણ ધર્મના નાતે સાહેબ આજે હું તમે 3 દિવસથી સતત આનંદ કરી રહી છે. એની કોઈ અવશ્ય કૃપા હોય તો આપણા ખાખી નાનદાસ બાપુની સાહેબ છે કે હું તમે અહીંયા બેહી અને એકદમ એકતાથી જેને કહેવાય કોઈ જાતનો કોઈ નહીં. હું ન હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ હૈ. ઇન્સાન બધા એક થઈ. અમે ભાઈઓ છીએ. ભાઈઓ તો સહી છતાં પણ ખાખીના સેવક સહી. એટલા માટે સાહેબ બધાને આનંદ છે. જે વ્યક્તિને પૂછો ક્યાં જાવ તો હથરા સાહેબ આ પરગણાને ઉજળું કરી દીધું ને. એથી વિશેષ ઉજળું હું ધન્યવાદ ભૂમિ સ્ટુડિયોને દઉં છું સાહેબ. ઘરે હું હકીકત સવાર સુધી આપણા કાર્યક્રમો જોવે છો. ઘણા અમને કહેતા હોય કે પણ આજે તો બહુ મોજ કરાવી સાહેબ. ભૂમિ સ્ટુડિયોને પણ જોરદાર તાળુથી મિત્રો આપ બધા વધાવી લ્યો. આપણે આમ જો ખાખી બાપુની શ્રદ્ધા અને અવશ્ય સાહેબ એકવાર આવી ગયો એને શ્રદ્ધાનું પાતું બાંધીને ન જાય તો અમારો ખાખી ન કહેવાય. કારણ કે આ ખાખીની જગ્યા જેવી છે સાહેબ. અહીંયા જે વ્યક્તિઓ આવ્યા છે સાહેબ બધાને ખાખીની મેરેજ હોય. એવું ન સમજતા કે આપણે હવે બસ ખાખી બાપુ પાસે નહીં જઈ અને આપણું આમ થાય તેમ નહીં. ખાખી કોઈ દી ડરાવતો નથી. આ કોઈને કોઈ દી બીક નથી લગાડતો. ખાખીને ન્યા સાહેબ આવો પણ ખોળિયા સોખા કરીને ખાખી ન્યા પધારાય. અહીંયા મેલ પર રાખીને આવો તો આ ખાખી હવારે ઠપાટ મારી અને કાઢી મૂકે. હો સાહેબ ઈ આ બાવલીઓ છે. સુધરી જાય 1 2 3 તક તો આપે ને મને સાંભળે છે. હા ખાખી બાપુ બધાને 3 તક આપે. પછી નો સુધરે તો એની કઠણાઈ સાહેબ. કારણ કે સંત નો સુધારી ગયા અને સંતના સાનિધ્યમાં જઈ ન સુધરે તો પછી કોઈ બીજું ઠેકાણું જ નથી ક્યાંય લઈ જવા માટે. એમ આપ બધા અહીંયા આવી અને સાહેબ 12 નો ટકોર થાય. હું તમે ઘરે જાય એટલે માવતર હોય એમાં બાપ આવીને પૂછે બેટા ક્યાં ગયો છો? 12 વાગ્યા છે તને ખબર નથી પડતી? વહેલું ઘરે વયો હોય એમ જોઈ ગયો ને ફિલ્મ જોવા ગયો તો હકીકત વાહામાં એક ગાયત પૂરું કરી જ દે. રીહ એમ બાપની રીહ ભલામણ એ થોડી પાછી પડે. ફિલ્મ જોવાનું કહેવાય પણ એમ કહ્યું બાપુ 12 વાગ્યા સુધી મેં ખાખી બાપુના આશ્રમમાં જઈ અને સેવા કરી છે. તેથી બાપને ગર્વ થતો હોય કે મારો દીકરો ધર્મની નજીક છે. હવે આનો વાળનો વાંકો થાય ક્યારે ગર્વ થાય? ધર્મથી નજીક હોય એમ હું તમે બધા એક બાપુ પાસે ભાવનું ભાતું લઈ. અહીંના ટ્રસ્ટીઓ અમારે રાજભા ચંદ્રસિંહ હજી બધા ધીરે ધીરે આવતા જાય છે. દિનેશભાઈ બધા ટ્રસ્ટીઓ પછી અમારે ગાંડા ગ્રુપ ઝાડવા ગ્રુપ અને અહીંયા સાહેબ ગ્રુપની મંડળ નહીં બધા એક થઈ અને સાહેબ સેવા કરીએ છીએ. એનો અનેરો આનંદ છે. એટલે સાહેબ પોતાને વધાવી લ્યો માયાભાઈ કે એમ જોરદાર તાળીથી. અને આજ એટલો આનંદ કરવાનો છે. આજ તો કલાકારો સાહેબ આવો શેઠ રણછોડ શેઠ દેવાજભાઈ ખવડ સાહેબ આજ રાણાની રીતે છે. એટલે જોરદાર તાળીથી મિત્રો વધાવી લ્યો. બસ થોડી જ વારમાં આવી રહ્યા છે. અને ગયા વર્ષે સાહેબ આપણે પૂનમબેન આવે છે. બસ થોડી જ વારમાં કેવી જમાવટ કરાવી છે. અને સાહેબ જે હવારમાં એમ થઈ ગયું છે ખાખી બાપુ હારવાર ધૂન લે છે. હોય પાકી વાત છે. મેં નજરે જોયું હતું બોલો હવાર સુધી એમ ધૂન લેતા ને એ બધા આનંદી. પછી જે પોરના ભજન બેને જમાવ્યા હતા પૂનમબેન ગોંડલિયાએ સાધુની દીકરી સાહેબ અને એમાંય કાંઈ ઘટે નહીં. એટલે જોરદાર તાળુથી મિત્રો વધાવી લ્યો પૂનમબેન ગોંડલિયાને. એ પણ થોડી જ વારમાં આવી રહ્યા છે. અને અમારે બાપુ દીપક બાપુ હરિયાણી સાહેબ સુરીલો જેને કહેવાય બેજ વાળો આમ ધીરે ધીરે ભજનિયા ઉપાડે. આમથી જાય કે વાહ ભાઈ વાહ સાધુના દીકરાને ભજન નો શોભે તો બીજું શોભે એવું ભલામણ. દીપક બાપુ હરિયાણી પણ ઉપસ્થિત છે. એમને જોરદાર તાળુથી મિત્રો વધાવો બધા. અને આખી અમારા ભાઈ તું ધીરે રે વગાડ કે કાળજામાં વાગે છે ટેરવા. દેવતભાઈ આની હારે વગાડતો હોય પણ પોતે આમાં એક રહ થઈ જાય ઉમેશભાઈ. એક રહ થઈ અને વગાડતો હોય. કારણ કે જે ધંધામાં રસ હોય ને એ જ ધંધો ઉકળે. રસ વગીરનો બાપુ છોટાડી દે તો વેચીને વી આવે સાહેબ. એમાં રસ હોવો જોઈએ. પોતો એક રહ થઈ જાય છે. આવા ઉમેશભાઈ પરમારને જોરદાર તાળીથી મિત્રો વધાવી લ્યો. એમની સંગત આપી રહ્યા છે અમારે રાહુલભાઈ રાઠોડ. એમને પણ જોરદાર તાળીથી મિત્રો વધાવો.
ની અંદર સંગત આપી રહ્યા છે સાહેબ. ચાર વીણાના સંતૂરને તમે તોડી શકો પણ મયુરના ટૌકારને તમે એમ ન તોડી શકો. ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ ઓલો ડાલા મથો જાતો હોય ને 12 વર્ષના હોય અને હું સાહેબ મેં કીધું એમ તમે ગરીમાં ગયા હો અને હાવજ દેખાણો હોય એ 80 વર્ષે પાછા લઈ જાય તો કે આ જગ્યાએ હાવજ નતો મળ્યો. જેની મુલાકાત જ ન ભૂલે ને એનું નામ જ સિંહ કહેવાય. હા એ ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો સિંહના પંજાને તમે એમ ના જોડાવી શકો. એવા અમારા દિલીપભાઈ સાહેબ બેન્જોની અંદર સંગત કરી રહ્યા છે. અમને જોરદાર તાળીથી મિત્રો બતાવી લો. ધીરે ધીરે બધા અમારા ટ્રસ્ટીઓ રણછોડ શેઠ પણ આવ્યા છે, અમારા હરપાલસિંહ તરેડી પણ પધાર્યા છે, રાજભા ચંદ્રસિંહ આ બધા ધીરે ધીરે આવતા રહે છે. પણ આજ મેં કીધું એમ ભગવતી આય ખોડિયારનો જન્મ દિવસ હોય. ચોરીએ સડિયલ માત હો નલ કોડીએ રમતી ગતી એ વરમાલ ફેંકી વેગલી ગોપાલ ને ભક્તિ ગતી અમ સમય બુંઢી તને ગંગન કોમ જ્વાલા મરજલી એ મઠડાય વાલી માત હો નલ યાદ કરતા આવતી એ હથરાય વાલી ગાજ ગોડલ ગાદ કરતા આવતી માં ગાદ કરતા આવતી. થોડોક અમારે મંજીરા હોનાના કરશે ને પાછા મને જ દેવાના છે એ પાછો અત્યારે બોલી કરી દો. એવા મંજીરાના માણીગર જયેશભાઈ બાબુભાઈ આહિર એ આપણા નજીકના છે પાછા સારદીકાના અને કનુભાઈ વાળા ત્રણેયને જોરદાર તાળથી મિત્રો વધાવી લ્યો. બે હાથ ઊંચા કરી બોલીએ ખાતી બાપુની ખોડિયાર માત કી ગરવા ગણેશ મહારાજ કી હનુમાનજી મહારાજ કી.
ભેગા થઈ અને મારો આનંદ લૂંટીએ છીએ. આજનો છેલ્લો દિવસ એટલે ભગવતી ખોડિયાર માનો જન્મદિવસ, ખાખીની ખોડિયારનો જન્મદિવસ. બધા ધીરે ધીરે આવી રહ્યા છે. પૂનમબેન પણ આવી ગયા. દેવાજભાઈ બસ થોડી જ વારમાં આવે છે. અહીંયા બધા હર કોઈ જગ્યા અમે કલાકારો છીએ એવું ન સમજવું બધી કે બસ બસ રોડવા જ આવતા હોય. ભાવ વગરના ભજન ન થાય છે નકર ફેલ જાય. હા, ભાવ મેં કીધું એમ બધામાં રાખવો પડે. 100 મણ કપા ઘરમાં પીડ્યો હોય, 100 મણ કપા ઘરમાં પીડ્યો હોય, 200 મણ પીડ્યો હોય, ભાવ જ ન હોય તો એનું કાંઈ ન આવે. આ ભાવની દુનિયા છે દરબાર, ભાવની દુનિયા છે. સાર સાર બાર સધારિયા મારિયા સારવાર લાલ પ્રીતમ સુવાગા પંચરંગ ધરી રજ વાગા ખડા ગોડ માસે ખુલા કે સુવાકા. આ જોતા નારી યુ વારણા લીધ ઝાકા, કડે કટારા ભેટ લીધી કસીને, સોળે કળાથી તેજ દેવું સસીને, સતુર ભુજામ ગાજામ ભારી, નમો શંખ ચક્ર ગદા પદ્મધારી. કવિ કવિતા છે કનૈયા સર સર બાર સુનારી મારી અનુસાર ગાન કાર કરવામ ધાર મેલ કરે હરિ હર સૂર્ય મારી મારી ધર્મે હરિ હર સૂર્ય વારી ગતોરિયાતિ માનો હનુમાન પરગતિ ગંગા રગ પરાઈ ખાતનાર પ્રમાણ પ્રમાણ ગતિ નિર્ઘાત મુકટ પડી સવર નદય ગણ રોપટ કરાર કરાર પદ કર રંગ પર સુંદર જામ રમે. યાદી થાય કવિઓની. આ બધું સાહિત્ય, આ બધું નેક ટેક અને ધર્મની પાણે પાણે વાત, સંતને સુરા નિપજાવતી ધરતીની અમીરા. ગણ આખો દી ગોખ્યા કરે અને અવગણ ભૂલી જાય, કાગા ઈ તો કહેવાય મોટા મનના માનવી. મહાત્મા ઈશ્વરદાસે હરિરસનો આખો લેખ, આખું પુસ્તક લખ્યું. ભગવાનને એટલા બધા ગુણગાન ગાયા. એમાં એક છંદની અંદર છે ભગવતી હિંગળાજને પ્રાર્થના કરે છે કે હે માં, હે જગદંબા, તું મને એટલી બધી શક્તિ દે, કારણ કે શક્તિ વગરનો માણસ હાલી ન શકે, કોઈ તાકાત ન રહે. હે માં, એટલી બધી મને શક્તિ દે કે હું પરમાત્માને પામી શકું. તારે ભગવતી હિંગળાજે કીધું તું કે અત્યાર સુધી તે બાપના ગુણ ગાયા, માના કોઈ દિવસ ગાયા બાપ? એકાદું થોડુંક માં વિશે તો તમે કયો તો ખરા. ચારનો જન્મથી પક્ષપાતી બન્યા અને શરણ ધનની તણું એક લીધું, તો આ ખોટું? અને પછી મહાત્મા ઈશ્વરદાસજી લખે છે કે હે માં ભગવતી, તારા તો હું ગાય હગું, તારો દીકરો છું. જહી કર બાલક તો તરી બાતા. નાનો બાળક હોય ને કાલું ગેલું બોલતો હોય, ઈ રૂડું લાગે. ઈ નાતે હું તને માં દેવયાની અંદર અરજ કરું છું. મર કરતા હરતા સિંહિંકાની કાલ કાલ રાંગણ કો મારી સસી સૈક નાસિત ચરના રિંગ જગત નિબામણ ગૌદણ ધારી. અરજ બહા કાલ કાલ રાંગણ કો માની સસી સૈક નાસિત ચરના રિંગ જગત નિબામણ ગૌદણ ધારી. નવા નવા ધન ધમલા કૃષ્ણ કુબજા કચપી કમલા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભૂબાલા વિલા. સુબા 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 સરી અંબા પરિયા પરમ પરમ પાલંબા પિતા ગણિતા ગણપતિ બંબા ગત ગારાધી સે
બીજું એક એ કહી દઉં, મોજ આવે ને આંકલો પડકારો કરજો, કારણ કે તમારા આંકલા ઉપરથી અમને ખબર પડે છે ઠેકાણે આવ્યા એમ. હા એમ. અને જો જ્યાં મોળો આંકલો કરશો ત્યાં ડાયરો ફેલ જ હોય, કલાકાર બળ કરીને મરી જાય, પણ તમે હજડ બેઠા હો, આપણે એમ થાય ઉઘરણી અહીંયા આવ્યા કે હું છું એમ, આ સુધી કતરાતા હોય. અમુક અમુક ફરમાઈશમાં લખીને દઈ જાય, થોડા થોડા કરીને દઈ જાઓ, ગોતવા ક્યાં. મર કરતા હરતા સી હેંગા ને કાલ કાલ રાગણ કો માની કદી જય કે નાસિત સરનારી જગત નિમા ગંગણ નાની કમા દવલ કર દમુ કમલા કૃષ્ણ પૂજા કસરી કમલા તલા તલા વિકટ વિકટ ભુવાલા વિમલા સુભકા સુભાસ સરી અંબા પરિયા પરમ સડે સિંધ સાંભળ કરું સડે સિંધ કામુ કમળ ભૂકા ડબ કરતો તારો ચરણ તો દસ કસુર ભાગ ગાદી શક્તિ ના પડે દુખ ભાગ ને જમનતા લગત ખળ ખળે ખળે ડીંગો ધરણ ધાંગત કદી મકે સડે સિંધ કામુ ભૂકા ડબ કરતો તારો ચરણ તો દસ કસુર ભાગી જાઉંगा बात दूंगा दिशक्ति का पड़े रूप वाही आए बात खोड़िया आए बात અઢારીય પાદર નો ધણી લીલો સમકેલ નો થંભ ભુવન પવન નો છોટો આવે જેમ ધરતી ધરાશાય થાય આસમાં જેને કહેવાય વાંગળી આસમારી લઈ ટુકડ કંધા મૃગ હુંજણા અરે શત્રુ ને મન સાય તાતાઈ તોરી નિપજે ભાઈ દેવકો પાછાળ બુટે વસ્ત્ર ગેડિયા પંડ પીડીનો તાર અરે નર ભટાધર નિપજે ભાઈ દેવકો પાછાળ સાય પાછાળના પગલાની ઘોડીઓ પીરાની કાજની ચાલે હેમણ માણકી પતિ જોડાળી લીડાળી વળી વગી ભૂલ બાળ ગાને બોદલી બાટલી ચલી ચિંતાળી ચોટાળી વગી ભૂલ મારી ગાને બોદલી ગાડારી તન ઘોડીના વર્ણન છે સાહેબ આની ઘોડી લઈ બાગડદા 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 કરતા ધીરા ધીરા હાથ આઠ સ્વરોની હારે ધીરે ધીરે રોહિશાળાના પાથરમાં નીકળે હો સાહેબ 18 પાથરનો ધણી સાહેબ હજી માં હુકમ ન કરે માં રાઈ થઈ રખડતા જેદી જારનો નોતો જો માં કાઈ નોતું અને આતરિયાળી પાઘડીનો ઘા કરીને લીલોસમ કેળનો થંભ ભુવન પવનનો જોટો આવે એમ ખોડાનું પરાણ સાંડી અને કીધું કે માં હું તને ઓળખી ગયો જેણે જેણે ઓળખ્યા ને બાપ એને જિંદગીમાં હાથ હાથ પેટી સુધી ઊનો વા નો હોય પણ ઓળખતા આવડવા જોવે આખી જિંદગી ભેગા રહ્યો પછી માવાની લાલચમાં હોય તોય ભલે સિગરેટની લાલચમાં હોય તોય ભલે આખી જિંદગી પછા વર્ષ ત્યારે ગળથો લાખાય પછી પૂછે તમારી અટક કેવી હતી તો એ આપણને હું લેવા રહ્યો હે માવો ખાવા જ ને ખાલી ખાવા રે રહેતા ની ભાઈ ભગવતી ખોડિયાને વિનંતી કરી કે હે ભગવતી હું તને ઓળખી ગયો કે બાપ ઓળખી ગયો તકા જા ઘોડો લઈને નીકળી જા આજ ભગવતી ખોડિયાર તને આકલો મારીને કહી છે હવાનો પોર ઉગે અને આછમે ત્યાં સુધીમાં 18 પાદરના તોરણ ન બંધાવું તો હું ભગવતી ખોડિયાર નો કહેવાય આ ભગવતી ખોડિયાર સાહેબ અને નવખંડ એમ કહેતી જાહલ એમ કહેતી હોય સુમરો આવીને એમ કહે કે તૈયાર થઈ જાઓ મહેલમાં પધારો આવા ઝૂંપડામાં રહેવાય નહીં આવું રૂપ ઝૂંપડામાં રૂડું ન લાગે આમ નજર કરી હો એમ આવું ખરી પણ 3 મહિનાની અવધિ 6 મહિનાની અવધિ રાખું તો હું ત્યાં આવું તો જો વિશ્વાસ કેટલો હોય છે આ ખોડિયાર ઉપર વિશ્વાસ કેટલો હોય છે એ જોવાની વાત છે સાહેબ અને સાહેબ 6 મહિનાની અવધિ દે અને સુમરો વયો જાય અને અહીંયા સાહેબ કાગળ લખતા લખતા એટલું કહે છે કે એ નવ હોરટના ધણી તું મારો ભાઈ છો ઈ મને વિશ્વાસ છે પણ મારી ભગવતી ખોડિયાર છે એટલે મને પૂર્ણ વિશ્વાસ છે મારો નવખંડ સિંધ ને ધમરોળે નહીં તો નવખંડ નો કહેવાય સાહેબ આ કારે પોતાનો આ ભાવ હતો ખોડિયાર ઉપર વિશ્વાસ હતો એટલા માટે આ કહેવું પડે ભગવતીને नहीं तक ना जाती नहीं तक ना जाती महमा जाती सुसी का जाती सायाती हो वैसी छुपाती तो समाधि कर तू हाजी हा हाजी नहीं तक ना जाती
કર તું હાજી હા હાજી તું હાજી હા હાજી તું હા દાદા બ્રીથિંગ इतना जी नहीं इतना जी वाह बताजी वाह वाह जी नवराजी पर बाजे गदांग बाजे गंबाजी कबलंबर धरनी कबलंबर धरनी उज्जवल बरनी हरनी हाथी रानी नंबर माजे गदांग बाजे ચંડ અને મુંડને મારવા માટે ઈ ભગવતી સાહેબ કેવડું વિરાટ રૂપ ધારણ કર્યું તમે ઈ વિચાર કરો આજ આપણે કહી છે પાદરની વાડીએ ભૂત થાય છે અને એમાં હાથી ડખડું જોઈ ગયા ને હાથી ડખડું હો ભૂત નહીં આ ક્યાંક પવન આવતો ને ઓલા કેમ પાંજું હોય ઓળું એમ ક્યાંક આમ હલતા ભાળી ગયું હોય અને આખા શરીરમાં ધુજારી આવે કઈ દેવી આવ્યા છે થર 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 થવા મળી ઈ એટલે એવા ભૂતને જો કાળજા ફફડતા હોય તો વિકરાળ રૂપ ધારણ કરીને સાહેબ છંડ અને મુંડ ઉભા છે કેવડા રૂપ આખા દેવતાઓને રાડ નખાવતા હોય ઈ કેવડા ભયંકર હોય છે ઈ તો તમે વિચાર કરો ઇન્દ્ર જેવા મુઠીઓ વાળતા હોય આ કઈ એમ નામ છે ઈ કેટલા વેરાળ છે ભગત બાપુ કે ગજમ દિલગટ તાર ગજઈ નચક હાર હાર કાર નિર્પાલ કોલ નચક ચાલ કુતઈ દિમાગ હાલ કડા ચાલ ગજમ દિલગટ તાર ગજઈ નચક હાર હાર કાર નિર્પાલ કોલ નચક ચાલ ગજઈ ચાલ હાલ ગજઈ ચાલ તાર બિરખન બળ ચક ગજઈ કોલ ચાલ ગજઈ કોલ ચાલ સબાત સબાત ચાલ ગજઈ ઉપર હાથ ચાલ બળ ગન કરા ચોટ કંગો પુરા સંડી સ્કોપ કર સંડી સ્કોપ કર સુરસાર કોમ નિકાર કર ખડક દર તદ ઘોર નાદ બહુ ભાટ તાટ પાઈ કસુર સુતાર દર નામ નિકુમ તુલાઈ રીકા વધારે સમય નથી લેવો મારે કારણ કે બસ 11:30 થઈ ગયા છે હું પણ મારી રીતે એટલે પ્રથમ આપણે ગણપતિની વંદના હોય એટલે દીપક બાપુને રજૂ કરું એ પહેલા ધીરો 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 ધરતી માથે વરસાદ પડતો હોય ઠમ 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 અને આ ડેલિયું કરતા કરતા અહીંયા ગળાના 3 કટકા કરી અને મોરલાઓ નાચતા હોય હસા ગિરિવરદા મોરલા અરે કણ કણ પેટ ભરા ઋતુ નો આવે તો અને બોલીએ તો હમણાં હૈડા ફાટમરા ઋતુ આવે ને જો નો બોલી તો અમે નગુણા કહેવાય જાય અને આવા ખાખી બાપુના 3 દિવસના અવસર આવે અને હું પણ અડધી કલાક નો ખેંચી લો તો હું નગુણો કહેવાઉં કારણ કે આ એની દયાથી સાહેબ હું અહીં બેઠો આ ખાખીની દયા છે આવું છું થોડા વર્ષથી પણ આખું આ સેવક મંડળ ને મોવા ઓળખે છે પ્રતાપ હોય તો આ ખાખીનો છે સાહેબ ભલે હું કહું એમ હા ગડથલા જશે કરો બાત ઉલક બાતા એમ નાનો બાળક હોય એમ કાલું ખેલું કરવા જ આવું છું મેં કોઈ દી તૈયારી કરી નથી ખાખી બાપુ ત્યાં છું ખાખી તારે ત્યાં આવું પણ ધ્યાન તો તમારે જ રાખવું પડે ને બાપુ અને રાખે છે હાવ એટલે ઈ સાત ધીરા ધીરા વરસાદના ટમકારા પડે ધરતી ઉપર ઠમ ઠમ અને આ ઓઠો જામ બેઠો બેઠો નજર કરે મોરલાનો અવાજ આવે અને ઓથલે કે જરા કાકરી મારને આ બોલે મને મારો દેહ સાંભળે છે મને મારો પાછળ સાંભળે મોરલાને માર મતલબ મોરલા લવ તો આઘો જા મારા ઓઠાને એનો દેહ સાંભળે કારણ ઈ સાહેબ વરસાદની ઋતુ છે ગમે એવું લેણું થઈ ગયું ને ગમે એવા ભૂકા કાઢને કે જમીન ન હોય ને સાહેબ આ આપણે અનુભવની વાત કરું જમીન પણ 1 વીઘો ન હોય ને અને વરસાદ પડવા મને જમાવટ થવા માંડે ને તો ઉભડને મોજ આવને ક્યાં બાત હે વરહ મહારાજ એનું કારણ વરસાદ એક હવને વાલો હોય પાણી વગરનું બધું નકામું ભાઈ ગોટો વળી જાય આ ઈ હાટની એલિયું થાતી હોય મલા મલા લગા ગુમી કાળા મેઘ વાળા તારા માથે સમસાણે સજે ગાણે સગને સમાડતા તો વાળા ભાઈ તારા માથે સડી બોલી તો કદા મેઘ રાત મુક્ત સપના લગા આના વિદળી મસાલો વાળા ગાલાલી જા કાચ વેગે રંગ ધારા પેટા કે ખેંચી તનો તો બાળ તાળા પાણી વાળા હાથી ઊંટ વાળા ગાળા મંડળા હીલો કે ઓળો નથી ગાળા પાણી નાખે હાળા માથે દાળા માથે ખાંડ ખાંડ ખેડિયા પાણી પાડું કા બાટ કે બોલો દાણો કે દાટ કે બોલો મત કે કાટ કે કે તો રામ નાયા રંગ દાળા નથી ગાળા કે બોલ વાળા બહાર કે સગાળા ને કર કિતિયા રસ
મિત્રો વધાવી લો એટલો ફોરો ચડાવે સાહેબ એટલે જ મજા આવે હા હા ઉમેશભાઈ વાહ કાર્યમ સૂર્યકોટી સંપ્રભન નિર્વિઘ્નમ ગુરુદેવ સર્વ કાર્યસુ સર્વદા આપણા ત્રણેય દિવસને સાહેબ એવા રીતના એવા કાર્યને હોના વરણી ધરતી જેવી થઈ ગઈ હોય અને સાહેબ આની તમે આમથી હાલ્યા હો ને તમને વાહ ખાખી વાહ જંગલમાં મંગલ બનાવી અને મેળામય જીવન જેના કહેવાય આનંદી કરી દીધા એવો કોઈ જો બાવલીઓ હોય તો આપણો આ પરગણાનો નાનદાસ બાપુ અને ખાખી બાપુ સાહેબ અને એના પરગણામાં બેટા વિશ્વાસથી કહી જવું છે આ ત્રીજો દિવસ છે આકલો ને પડકારો ને મોજ રાખજો અને આ બાવલિયા ઉપર વિશ્વાસ રાખજો તમારી હાથ પેટી ઉધી સાહેબ કોઈ દિવસ પાપ જો પડકે નહીં અને આનંદ કરાવી દે એ તાકાત આ ખાખીની છે સાહેબ અને એથી ઉત્તમ મોગલમાં ધીંગો ધણી મોગલ માને બાપ હાજા તાજા હવ સુખી મારી મોગલનો પ્રતાપ ભગવતી આય મોગલ અમારા ભગોડાથી આખું ટ્રસ્ટ આવ્યું છે એમનું સતરા ટ્રસ્ટ હાર્દિક સ્વાગત કરે છે સાહેબ એમને ભગવતી મોગલનો જય જયકાર થઈ જાય બોલીએ મોગલ માત કી એક ઘડી લઈ લો ભાઈ મને ભગવતી મોગલ છે ને અમે તો કીધું એમ એક આદી ભગવતી આય મોગલ યાદ કરી લો જય 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 કરતી સાતંગ સરતી સંકટ કરતી સુખદાતા એવી ભગવતી મોગલ સાહેબ બગુડાના પાથરમાં બેઠી છે એક ફળા રૂપે આવેલી છે એક ફળા રૂપે આવી અને ભગવતી એમ કહેતી હોય બાપ અડધી રાતનો સમય થાય અને દુઃખના ડુંગર માથે ફરી વળ્યા હોય ને હવારમાં એમ થાય અત્યારે જેને ઝેર કહેવાય વિષ કહેવાય દવા કહેવાય બધા પી જાય તેથી સાહેબ અફીણની તાહળીઓ ઘોળતા હતા કહુંબો કરી નાખે અફીણનો આખી તાહળી ભરી અને એમ થાય કે હવે હવારમાં ગાયોને ગૌત્રને બચાવવા માટે મર્દ પુરુષ નથી રહ્યા હે ભગવતી આજ અમને બોટક થાય છે તારા ઉપર હો સાહેબ અને આમ જા ઝેરની તાહળી ઘોળી અને પીવાની તૈયારી થાય અડધી રાતે હોકારો થાય કે બાપ તારે મુંજાવાનું ન હોય ભગવતી આવી ગઈ કોણ કે ભગોડાના પાથરવાળી મોગલ સાહેબ આંકલે હાજર ન થાય તો મોગલ નો કહેવાય ઈ ભગવતી નાઈ નાઈ દુખદાર નહીં શાંત કરતી સંકટ કરતી સુખદાતા કારણ સે કરણી તારણ તરણીન મોગ મારની જગમાતા એ હદ દસ બાવની બહુ ભાઈ કરની બહુખંડ ભરની પરસાળી મોગલ મસરાળી જય બુડા ઢાળી જય મોગલ માં ગડગડી નમાયો બહુ બમાયો ગુંબો થાયો સિરના જો બહુ ખાજી નમાડો નાચન થાય બહુ ખૂબ ખેલાયો ખેધા
3 દિવસ આનંદ આપણે કર્યો ખાકી બાપુના શરણની અંદર, ભગવતી ખોડિયારના સાનિધ્યની અંદર. એવો જ આનંદ સાહેબ 5 થી 13 સુધી ભગુડાના પટાંગણની અંદર સાહેબ અનેરો આનંદ લૂંટવાનો છે. 13 પાસે તો હું તમે સાહેબ ભગવતી મોગલના ચરણે જઈ અને માથું ઠેકાવીએ સાહેબ 5 કિલોમીટર સુધી ગાડીઓ મૂકી અને ઉઘાડા પગે જઈને ભગવતી પાસે જાય. આથી ભરોસો રાખે ને પછી એના કામ થાય. આપણે એમ કહી ન્યાય ગયા પછી શું થાય, તરત પરસો ન આપી દે, આપણી એવી તેવડ જ નથી એની આમી નજર કરી અગવી. પણ એની પાસે સાહેબ ખાહડા પાસે બેહી અને સાહેબ આરાધના કરો કે માં જગ્યા તારા સુધી નથી પોગવાની મળી, પણ તું સ્વીકારી લેજે, તારા પ્રથમ તમારો જ વારો હોય. કે બાપ તારા નિવેદ પોગી ગયા મોગલ કે એમ નથી હોય સાહેબ. આ ઈ ભગવતીનો ભરોસો છે ને એટલે લીલા પીળા હું તમે ફરીએ છીએ. એવી ભગવતી 13 પાસે ખૂબ આનંદ. 5 થી શરૂ થવાનું એટલે બધાને આપણા સેવક મંડળ ખાકી બાપુના ગ્રુપ તો ખરા સાહેબ, બધાને જવાનું જ છે, પણ બીજા પણ 18 વર્ષને મોગલના દરવાજા કાયમના માટે ખુલ્લા છે. પણ 5 થી 13 સુધી જેને આનંદ કરવા માટે પધારો ભગુડા એવો હાર્દિક આપણને આમંત્રણ આપે છે ભગુડા ટ્રસ્ટ વતી. એટલે એમના જોરદાર તાળુથી વધાવો. વધારે સમય નહીં લેતા બાપુને વિનંતી કરું, દીપક બાપુ હરિયાણી.